સુરતમાં બાંધકામ સાઇટ પર સુરક્ષાના અભાવે વધુ એક દુર્ઘટના। ભીમરાડમાં બાંધકામ સાઇટની દિવાલ ધરાશાયી। બાંધકામ સાઇટની નજીક શિવ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરવામાં આવ્યા। બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા। શિવ રેસિડેન્સીના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો। નવનિર્માણાધીન વિવાન બિલ્ડિંગ સાઇટ ઉપર પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ। સુરત મનપાએ ડેવલપર, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર ઇજનેરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા। વિવાન બિલ્ડિંગ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી મહાપાલિકાએ રદ કરી। બિલ્ડરને બદલે માત્ર નાના પ્યાદાઓ સામે કાર્યવાહી થતા જનતામાં આક્રોશ। બિલ્ડર સામે મનપા કેમ લાજ કાઢે છે તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। દુર્ઘટનાની તપાસ માટે 7 નિષ્ણાતોની ટીમને બોલાવાઈ। બિલ્ડરના પાપે આસપાસના લોકો છતાં ઘરે અન્યત્ર રહેવા માટે મજબૂર થયા છે। 4 ટાવરના રહેવાસીઓને ક્યાં રહેવું તે સૌથી મોટો પ્રશ્ન છે। કેટલાક લોકો ઘર છોડી હોટલમાં રહેવા જવા મજબૂર થયા।